નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વાપીના ડુંગરાછેરી વિસ્તારમાં ડુંગરા પોલીસે ઓનલાઈન ઇમિટેશન જ્વેલરી વેચાણના નામે ચાલતા કરોડોના છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે અર્પણ એન્ટરપ્રાઇઝ અને શિવોહમ ગ્રુપ નામની ઓનલાઈન કંપનીઓ પર દરોડા પાડી અંજલિ રવિન્દ્રસિંહ, આકાંક્ષા રવિન્દ્રસિંહ, રણજીત રામવિજય યાદવ અને આકાશ સત્યેન્દ્ર સુરજસિંહ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઉચ્ચ શિક્ષિત છે અને બંને યુવતીઓ સગી બહેનો છે। પોલીસ મુજબ આરોપીઓ શરૂઆતમાં જાણીતી ઈ-કોમર્સ વેબસાઇટો મારફતે ઇમિટેશન જ્વેલરીના ઓર્ડર મેળવતા હતા। બાદમાં વધુ નફા માટે તેમણે stutimantra.shop નામની પોતાની વેબસાઇટ બનાવી સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો અને સસ્તી ઓફરો મૂકીને ગ્રાહકોને લલચાવ્યા હતા। આ કૌભાંડ બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।